શિહોરમાં મીડિયાનો પડઘો પડ્યો. જર્જરિત ઇમારતને તોડી પાડવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ. ભાવનગર જિલ્લાના શિહોર ખાતે આવેલ જર્જરિત અને જોખમી મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી. ઘણા સમયથી શિહોરના લોકો દ્વારા આ જર્જરિત ઇમારત કોઈનો ભોગ લે એ પહેલાં તોડી પાડવા માટે અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ આ અંગે શિહોરના સામાજિક કાર્યકર એવા અનિલભાઈ મહેતા દ્વારા છેક વર્ષ 2008થી સરકારી તંત્રને રજૂઆતો કરી હતી અને થોડા દિવસ પહેલાં પણ મીડિયામાં ઇન્ટરવ્યૂ દ્વારા ધારદાર શબ્દોમાં રજૂઆત કરી હતી, જે બાબતે તંત્રની આંખ ઉઘડી હતી. ત્યારે ખરેખર આજે ન્યૂઝ મીડિયાનો એક ઓર પડઘો શિહોર ખાતે જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા આ જર્જરિત ઇમારતને તોડી પાડવા કામગીરી હાથ ધરાઈ હતી. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર. શિહોર જિલ્લો ભાવનગર, અનિલભાઈ બી મહેતા, સામાજિક કાર્યકર્તા. શિહોરમાં જર્જરિત મકાન બાબતે વિક્રમસિંહ ગોહિલ મીડિયા દ્વારા એના માટે ઇન્ટરવ્યૂ આપેલ મેં અનિલભાઈ મહેતા શિહોર, અને તંત્રને જાણ થઈ. વિક્રમભાઈ ગોહિલ અને મીડિયાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમના અસરથી આજે રથયાત્રા અને ચોમાસું જામ્યું છે, એમાં આજે કંઈ મકાનને અડીને 66 kVનો પોલ અને એ જો પડ્યું હોય, એમાં વાયર જીવતા પડ્યા હોય તો કેટલી જાનહાનિ થાય એ બધી બચી છે. એ બાબતે તંત્ર દ્વારા એ પાડવામાં આવ્યું, એ તંત્રનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ મીડિયા અને વિક્રમસિંહ ગોહિલનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આજે રથયાત્રા વખતે આપ કલ્પના કરી શકો છો, રથયાત્રા હોય અને એમાં વાયર તૂટીને પડે તો કેટલી જાનહાનિ થાય, અને મકાન પડે તો કેટલું નુકસાન થાય, અને રાહદારીનો જાહેર રસ્તો છે. તો આ જે સારું કામ બદલ શિહોર નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, બધાને ધન્યવાદ. મોસ્ટ ધન્યવાદ કે આ ધ્યાન દોર્યું છે વિક્રમભાઈએ, તો એને ખાસ ધન્યવાદ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. અનિલભાઈ બી મહેતા, શિહોર.